નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ. ભરૂચ શહેરના ગોકુળનગરમાં બે કોમના ટોળા આમને સામને આવી જતા પરિસ્થિતિ વણસી. બનાવની જાણ થતાં એસપી સહિતના અધિકારી સ્થળ પર દોડી આવ્યા. ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો. ભરૂચ ખાતે એમેઝોન કંપનીના સામાનની ડિલિવરી કરનાર યુવક દ્વારા ₹15 લાખની ઠગાઈ કરતા ચકચાર. ગ્રાહકોને આપવાના પાર્સલોમાંથી મોબાઈલ કાઢી લઈને મોબાઈલની જગ્યાએ કપડાં ધોવાના સાબુ મૂકી દીધા. ભરૂચમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનના પ્રારંભ માટે તંત્ર સજ્જ. ભરૂચ પાલિકા દ્વારા વિસર્જન માટે 3 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા. કૃત્રિમ જળકુંડમાં શ્રીજીનું શ્રદ્ધાભેર વિસર્જન. અંકલેશ્વર નોટિફાઈડ અને એઆઈએ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ કુંડમાં ભક્તો દ્વારા શ્રીજીનું વિસર્જન કરાયું. સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ હતી, જેમાં ભરૂચ શહેરમાં ગોકુળનગરમાં બે કોમના ટોળા આમને સામને આવી જતા પરિસ્થિતિ વણસી હતી. બનાવની જાણ થતાં એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવી બંને કોમના ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ગોકુળનગર આવેલું છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ લોકો વસવાટ કરે છે. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર આવતો હોય, મુસ્લિમ સમાજના લોકો તોરણ અને ઝંડા લગાવતા હોય, હિન્દુ ભાઈઓના ઘરે પણ ઝંડા અને તોરણ લગાવતા તેઓએ અમારા ઘરે તોરણ નહીં લગાવવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાંય તેઓ નહીં માનતા બંને કોમના ટોળા એક સ્થળ પર એકત્રિત થઈ જતા પરિસ્થિતિ વણસી હતી. ત્યારબાદ બંને કોમના લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, બી ડિવિઝન, એ ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કાફલાને ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થયા હતા તે તમામ લોકોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ પણ દાખલ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલ તકરારમાં માહોલ ગરમાયો છે. આ મામલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે હાલમાં જે તે સ્થળ પર શાંતિ છે, જેથી આ મામલે કોઈપણ ઉશ્કેરણીજનક ભડકાવે તો ભડકાવવું ન જોઈએ અને કોઈપણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી રહી છે. જોકે બનાવમાં કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું. ભરૂચ ખાતે એમેઝોન કંપનીના સામાનની ડિલિવરી કરનાર યુવક દ્વારા ₹15 લાખની ઠગાઈ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ ઓનલાઈન ખરીદી કરવાનો મોહ લોકોમાં વધી રહ્યો છે. ઘણા લોકો ઓનલાઈન ધંધો કરતી વિવિધ કંપનીઓના માધ્યમથી ઓનલાઈન ઓર્ડર આપીને વિવિધ વસ્તુઓ મંગાવતા હોય છે અને આવી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચાડવા ડિલિવરી માટે છોકરાઓ રાખ્યા હોય છે. ઘણીવાર ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને પાર્સલમાં તેમણે મંગાવેલ વસ્તુ ન નીકળતા અન્ય વસ્તુ નીકળે ત્યારે ગ્રાહકને પોતે છેતરાયા હોવાની અનુભૂતિ થાય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જે તે પાર્સલમાંથી ગ્રાહકે મંગાવેલ સામાનને બદલે અન્ય સામાન નીકળે ત્યારે તેમાં વાંક કોનો ગણાય? ડિલિવરી કરનાર ડિલિવરી એસોસિએટનો કે અન્યનો? જો કે પાર્સલમાંથી ગ્રાહકે મંગાવેલ વસ્તુને બદલે અન્ય વસ્તુ નીકળે ત્યારે 2 જાતની શંકાઓ ઉદ્ભવે. એક તો ડિલિવરી કરનારે સામાન કાઢીને અન્ય સામાન મૂકી દીધો હોય, અથવા તો જ્યાંથી પાર્સલ આવ્યું હોય ત્યાંથી પણ કદાચ ગોલમાલ થઈ હોય.
તેવી શંકા પણ અસ્થાને તો ન જ ગણાય. આવી જ એક ઘટના ભરૂચ ખાતે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિગતો મુજબ ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા જનકભાઈ વસંતભાઈ વાયડે ભરૂચ ખાતેની એક કંપનીમાં નોકરી કરે છે. તેમના દ્વારા કરાતી કામગીરી મુજબ એમેઝોન કંપની તરફથી આવતા પાર્સલોને જે તે ગ્રાહકના ઓર્ડર મુજબ વિતરણ કરવાના હોય છે. આ માટે તેમના અંડરમાં કુલ 27 જેટલા ડિલિવરી એસોસિએટ ડિલિવરી કરનાર છોકરાઓ કામ કરે છે. દરમિયાન ગત તારીખ 17/5 ના રોજ એઝાઝ મુબારક પટેલ નામના ડિલિવરી એસોસિએટ દ્વારા તેને ડિલિવરી કરેલ પાર્સલનો હિસાબ સમયસર નહીં આપતા જનકભાઈ એઝાઝને ફોન કરીને એ બાબતે પૂછતા તેણે જણાવેલ કે આજે મારાથી અવાશે નહીં અને 6 પાર્સલ રિજેક્ટ થયા છે અને હિસાબ હું આવતીકાલે આપી દઈશ. ત્યારબાદ 18/5ના રોજ એઝાઝ પટેલ ડિલિવરી માટેના નવા પાર્સલ લેવા આવ્યો ત્યારે તેને ગઈકાલના હિસાબ બાબતે પૂછતા તેણે જણાવેલ કે રિજેક્ટ થયેલા 6 પાર્સલો મારા બનેવીની દુકાને પડી રહ્યા છે. હું સાંજે આવીશ ત્યારે લેતો આવીશ. પરંતુ એઝાઝ સાંજે પણ હિસાબ કરવા ન આવતા જનકભાઈ તેને ફોન કરતા તે સાંજના 6:15 વાગ્યાના અરસામાં આવ્યો હતો અને રિજેક્ટ થયેલા 6 પાર્સલ આપ્યા હતા. આ પાર્સલોના પેકિંગ બાબતે જનકભાઈને શંકા જતા તપાસ કરતા પાર્સલોમાં કપડાં ધોવાના સાબુ મૂકેલા હોવાનું જણાયું હતું. આ સંદર્ભે ડિલિવરી એસોસિએટ એઝાઝ પટેલે પાર્સલોમાંથી કુલ ₹15,10,920ની કિંમતના 11 નંગ મોબાઈલ કાઢી લઈને મોબાઈલની જગ્યાએ કપડાં ધોવાના સાબુ મૂકીને ઠગાઈ કરી હોવાની શંકા સાથે જનકભાઈ વસંતભાઈ વાયડે ₹15 લાખની કથિત ઠગાઈ કરનાર એઝાઝ મુબારક પટેલ રહેવાસી ગામ વડવા જિલ્લો ભરૂચના વિરુદ્ધ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનાના 4 મહિના જેટલો સમય વીતી ગયા બાદ કથિત ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવતા વિવિધ તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યા છે. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર કુંડમાં 5 નદીઓના પાણીના વધામણા કરીને 5 દિવસના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ જળકુંડમાં આજરોજ ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના વરદ હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળ લાવીને ત્રણેય કુંડોમાં પૂજન અર્ચન કરીને પવિત્ર કુંડના વધામણા કરાયા હતા. ત્યારબાદ 5 દિવસ સ્થાપના ગણેશ વિસર્જન પ્રમુખના હસ્તે પ્રથમ વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સ્થાનિક સભ્યો સાથે અધિકારીઓ પણ જોડાયા હતા. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા પાલિકા પ્રમુખે ગણેશ આયોજકોને કૃત્રિમ કુંડમાં જ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી છે. નમસ્કાર. આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જેબી મોદીપાટ નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર 5 નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે. અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ પાસે નોટિફાઈડ ઓથોરિટી અને ઉદ્યોગ મંડળના ઉપક્રમે ગણેશ વિસર્જન અંગે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે 5મા દિવસે સવારથી શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેમજ નદી તેમજ તળાવમાં જળસૃષ્ટિને થતા નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવી રહ્યું છે, જેને પ્રતિ વર્ષે બહોળો પ્રતિસાદ પણ મળ્યો હતો. જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી પાસે વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડીપીએમસીના ફાયર ફાઇટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ કુંડ ખાતે શ્રીજીની આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તેમજ ગણેશ વિસર્જન સાથે આવતા પૂજાપાઠ તેમજ અન્ય ચીજવસ્તુઓ માટે પણ પાત્રની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે જીઆઈડીસીમાં આવેલ વિવિધ સોસાયટીમાંથી આજરોજ 5મા દિવસે ભક્તો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દ્વારા અહીંયા કૃત્રિમ કુંડનું આયોજન કરેલ છે. નોટિફાઈડ દ્વારા દર વર્ષની માફક અહીંયા અમે કૃત્રિમ કુંડ બનાવીએ છીએ. આજ સુધીમાં 270 મૂર્તિ નાની મોટી થઈને અહીંયા વિસર્જન થયેલું છે. આજના 5મા દિવસે અત્યાર સુધીમાં 35 મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજી સાંજ સુધીમાં તો આનો આંકડો ઘણો બધો પહોંચી શકે છે. એટલે દર વર્ષની માફક શાંતિપૂર્ણ આયોજન થાય એ પ્રમાણે દરેક જનતાને અપીલ છે
કે તમારા ગણપતિ વિસર્જન અમારા કૃત્રિમ કુંડમાં જ કરવું, જેથી કરીને નદી નાળામાં કોઈ ગંદકી ના થાય અને કોઈ જીવજંતુને કંઈ એવી તકલીફ ના પડે કેમિકલના હિસાબે, જેથી કરીને અમારા કૃત્રિમ કુંડમાં જ આયોજન વિસર્જન કરવું. તેની સમગ્ર નોટિફાઈડ વિસ્તારના રહીશો તથા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે કોઈ મૂર્તિનું આયોજન કરેલ છે તે લોકોને બી અપીલ કે અમારા કૃત્રિમ કુંડમાં જ તમારું મૂર્તિ વિસર્જન કરવા વિનંતી. ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચના મહમ્મદપુરા રોડ પર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટની કિસાન વિકાસ સંઘના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે શાકભાજી માર્કેટમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ શાકભાજી માર્કેટમાં 400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે, જ્યાંથી હજારો કિલો કચરો નીકળે છે. આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસી અને ભરૂચ નગરપાલિકાની છે, પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલમાં ચોમાસાની સિઝનમાં કચરો કોવાઈ જવાના કારણે ભારે દુર્ગંધ મારે છે. ત્યારે શાકભાજી માર્કેટમાં આવેલ ઘન કચરાનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો કિસાન વિકાસ સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીમાં આજે અમે તપાસ કરતા એપીએમસીની અંદર એટલો બધો કચરાનો ઢગલો થઈ ગયેલો છે કે આ ચોમાસાની અંદર આ લોકો અહીંયા 300 વેપારીઓની દુકાન આવેલી છે. અહીંયા 300 વેપારીઓ ધંધો કરે છે. અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે. આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે, અને એમાંથી જે ઘન કચરાનો નિકાલ થાય છે એ પાછળની સાઈડની ઉપર આ કચરો ઠાલવવામાં આવે છે. અત્યારે કચરાનો ઢગલો એટલો બધો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. બીજું કે આ એપીએમસીની જવાબદારી છે અને મહદ અંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે, કેમ કે નગરપાલિકા પણ માર્કેટવાળા પાસેથી ઘરવેરો સફાઈ વેરો ઉઘરાવે છે. તો જો 10 દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસીને અમે કોર્ટમાં લઈ જઈશું અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું. સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે. આરોગ્ય અધિકારીએ પણ અહીંયા માર્કેટની તપાસ કરી અને અહીંયા જે ગંદકી છે તે દૂર કરે એવા પ્રયત્નો કરવા જોઈએ. નહીં તો આ જવાબદારી આરોગ્ય ખાતાની પણ છે. ના છૂટકે જો 10 દિવસની અંદરનો નિકાલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકા, એપીએમસી અને આરોગ્ય ખાતાની રહેશે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, એચડીએફસી બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298, 98 792 28 673, 70 965
28 443। અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી, રૂરલ અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ યોજાઈ હતી અને કાયદો વ્યવસ્થા શાંતિપૂર્ણ માહોલમાં જળવાઈ રહે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી। આવનાર સમયમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે। અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉછાલી ગામના સુરેશ વસાવાનું નદીમાં પૂરમાં ડૂબી જતા મોત નીપજતા તેમના પત્નીને 4 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ નવાતરિયા ગામે પૂરમાં ગાયનું મોત નીપજતા પશુપાલકને 37,500ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના રહીશ સુરેશ વસાવાનું નજીકમાં આવેલ અમરાવતી નદીમાં આવેલ પૂરમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું। આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરાઈ હતી। તેમજ નવાતરિયા ગામે રહેતા પશુપાલક કનુભાઈ આહિરની ગાયનું ખાડીમાં આવેલ પૂરમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું, જે અંગે તાલુકા તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સહાય અંગે જરૂરી કાર્યવાહી કરતા બંનેની ગણતરીના 7 દિવસમાં સહાય મંજૂર કરવામાં આવતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ ઉછાલીના સ્વર્ગીય સુરેશભાઈ વસાવાની પત્ની ઈલાબેન વસાવાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ₹4 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ નવાતરિયા ગામના કનુભાઈ આહિરને સહાય પેટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 37,500ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં હેવી રેનના કારણે વિવિધ ક્ષેત્રના લોકોના માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે તારીખ 3 સપ્ટેમ્બરે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે સુરેશભાઈ વિરમભાઈ વસાવા વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે એમનું મૃત્યુ થયું છે। તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે 11 સપ્ટેમ્બરે 8મા દિવસે એ પરિવારના એમના ધર્મપત્ની ઈલાબેન સુરેશભાઈ વસાવાને 4 લાખ રૂપિયાનો ચેક સહાય પેટે વિતરણ કરવામાં આવ્યો છે। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે કે તળિયા ગામની અંદર 4 સપ્ટેમ્બરે કનુભાઈ ધનજીભાઈ આહિરની પશુ એટલે કે ગાય ડૂબી જવાથી મરણ પામ્યા હતા અને આજે 7મા દિવસે એમને 6 જેટલા પશુ હતા, એ પશુમાંથી એક ગાય જે વધુ પડતા વરસાદ પડવાને કારણે પાણી આવવાને લઈને પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલું હતું, એનું આજે 37,500 રૂપિયાનો ચેક આ કનુભાઈને આપવામાં આવ્યો છે। મારો પતિ પાણીમાં રેલ આવેલી તેમાં ડૂબી ગયા છે। સરકાર 4 લાખનો સહાય આપે છે તે મારા સારા પરિવાર સાથે સરકારનો આભાર। મારું નામ કનુભાઈ ધનજીભાઈ છે। હું ગામ નવા તળિયાનો રહેવાસી છું। આ ચોમાસામાં ખાડીમાં પાણી આવેલું એમાં મારી ગાય ડૂબી જવાથી મરણ પામેલ છે, તે બદલ મને સરકાર તરફથી 37,000ની સહાય મળેલ છે, એ બદલ આભાર। અંકલેશ્વર શહેરના સંજયનગરની આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓ હાજર રહી હતી અને સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું।
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોના પોષણને સુનિશ્ચિત કરવા માટે તારીખ 8 માર્ચ 2018ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસ દરમિયાન નાના બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને કુપોષણથી બચાવવા માટે માર્ગદર્શન આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. પોષણ માસની ઉજવણી એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, જરૂરી સેવાઓ વિતરણ તેમજ બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા સહિતની પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે કોઈપણ નાનું બાળક, ધાત્રી માતા, કિશોરી અને સગર્ભા માતા પોષણની ઉણપ ન રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની સંજયનગરમાં આવેલ આંગણવાડી ખાતે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર વર્ષાબેન લુહારની અધ્યક્ષતા હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, નાના બાળકો તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી અને ડૉક્ટર વર્ષાબેન લુહાર દ્વારા પૌષ્ટિક આહાર સહિત વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પૌષ્ટિક માતૃશક્તિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્સિંગ સ્ટાફ અને આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા. સંજયનગર ખાતે આંગણવાડીમાં અમે જે પોષણ માહ ઉજવીએ છીએ તેની અંદર ફિમેલ્સને અને બાળકોને બ્રેસ્ટ ફીડિંગના ફાયદા અને બાળકને બ્રેસ્ટ ફીડિંગના ફાયદા તથા પૂરક પોષણની માહિતી અને માતૃશક્તિનું કીટ વિતરણ પણ કરેલ છે. મારું નામ ભારતીબેન સોલંકી છે. હું સંજયનગરમાં રહું છું ને આંગણવાડીમાંથી બોલું છું અને પોષણ તત્વ વિશે માહિતી આપી અને સ્તનપાન વિશેની મેડમે સરસ માહિતી આપી અને છેલ્લે માતૃશક્તિના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે બદલ થેન્ક યુ. ભરૂચની નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવની મરાઠી મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવની મરાઠી મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી નવી વસાહત ખાતે કદમ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહ્વાન કરી તેઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ બાદ આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે વિસર્જન કરવામાં આવશે. જે ગૌરી મહોત્સવ આયોજન કરવામાં આવે છે, જેમાં 24 વર્ષથી શ્રીજી યુવક મંડળ દ્વારા ગૌરી માતાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમે સાતમના દિવસે ગૌરી માતા લાવીએ છીએ, આઠમના દિવસે એમનું સુપડાથી પૂજન કરવામાં આવે છે અને નોમના દિવસે વિસર્જન કરીએ છીએ. ગૌરી માતા પાસે આપણી જે પણ મનોકામના હોય એ માંગવાથી પૂરી થાય છે અને એ બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા છે જ. વર્ષોથી લોકો આવે જ છે અહીંયા. લગભગ 50 વર્ષથી મરાઠી મંડળ તો આ વસ્તુ બેસાડતા જ હતા ભરૂચમાં, પણ 24 વર્ષથી નવી વસાહત ખાતે એ જ મરાઠી મંડળનું ફરીથી આયોજન કરવામાં આવે. ભરૂચમાં માત્ર એક જ જગ્યા છે જ્યાં ગૌરી માતાનું પૂજન વિધિ કરવામાં આવે છે. અંકલેશ્વરના પંચાયતી બજાર ખાતે યુવક મંડળના ગણપતિજી ખાતે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલે શ્રીજીની આરતીનો લહાવો લીધો હતો અને ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પંચાયતી બજાર ગણેશ યુવક મંડળના પ્રમુખ નીરવ રાણા, મનીષ રાણા સહિત આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ દેવા શુક્લ ચતુર્થી સમા સચ ભાદરવો તારો વિઘ્નકર જોડી વિઘ્નવો વિઘ્નકર જોડી વિઘ્નવો નો મંગલમ ગુરુ સદ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. ઓમ જય સદ્ગુરુ દેવા કર્પૂર કરુણમ કરુણાવતારમ સંસાર સારમ ગુજેન્દ્રિયારમ. અંકલેશ્વર 84 ભાગોળ ખાતે વાલ્મીકી સમાજ અને નવચેતન યુવક મંડળના ગણપતિજી ખાતે નગરપાલિકાના નિલેશ પટેલ દ્વારા શ્રીજીની આરતીનો લહાવો લેવામાં આવ્યો હતો. તેઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેન્દ્ર મહિડા, જીતેન્દ્ર મહિડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ મથકમાં આગામી ઈદે મિલાદ અને ગણેશોત્સવ પર્વની અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ પાલેજ ટાઉન સહિત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની કોમી એકતા અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી છે. હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો, જિલ્લા પંચાયત પાલેજ બેઠકના સદસ્ય મલંગ પઠાણ, પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબ્બીર પઠાણ, અંજુમને અનીસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તુફા લાંગિયા, ઇશ્નાળ કહાન, વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પાલેજ નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકામાં જૂના કોબલા ગામે ભરવાડના કોળિયાઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આમોદ તાલુકાના જૂના કોબલા ગામે એક ભરવાડના કોળિયાઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં સરપંચે આમોદ વન વિભાગને જાણ કરી હતી. જેથી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ જસુભાઈ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર, નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી જૂના કોબલા ગામના મેહુલ ભરવાડના કોળિયાઘરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે ભરવાડ સમાજના વિસ્તારમાં મહાકાય અજગર આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ વન વિભાગની ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ કોબલા ગામની પાછળ પૂરગ્રસ્ત એરિયામાં રેલવાળા એરિયામાં અજગર મોટો નીકળેલો એની જાણ આમોદ ફોરેસ્ટમાં કરતાં રેસ્ક્યુ કરીને આજે 10 થી 15 કિલોનો અજગર ઝાલી લીધેલ છે. અને એ સેવા આજરોજ જૂના કોબલા ગામે મેહુલભાઈ ભરવાડના ઘરમાં અજગર દેખા પડતા ગામના સરપંચશ્રીએ અમારી વન વિભાગ કચેરીને જાણ કરતાં અમો સ્ટાફ સાથે સદર ઉપર સ્થળ જઈ અને અમારી સાથે જીવદયાના કાર્યકર એવા શ્રી અનિલભાઈ ચાવડા તથા અમારા સ્ટાફમાં અનિલભાઈ પઢિયાર અને બિપિન પરમાર સાથે જઈ અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે. હવે ત્યારબાદ તેને ડૉક્ટરી સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી. સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી. આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર R.V. કરમટિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આગામી ગણપતિ મહોત્સવ તથા ઈદે મિલાદ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગણેશ સમિતિના આગેવાનો, ગણેશ મંડળોના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર R.V. કરમટિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા. શાંતિ સમિતિની મિટિંગમાં ગણેશ મંડળના પ્રમુખ મોન્ટુ કંસારા, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, ગણેશ મંડળના આગેવાનો વસંત પ્રજાપતિ, કેતન પટેલ, મુસ્લિમ સમાજના આગેવાનો નાઝુ બાપુ, અદિલ મલેક, સલીમસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ નગર સહિત પંથકમાં સ્થાપના કરાયેલા દુંડાળા દેવના ધારાસભ્ય D.K. સ્વામીએ દર્શન કરી આરતી ઉતારી હતી. આમોદ નગર સહિત પંથકમાં ગણેશ યુવક મંડળો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની વિધિવત સ્થાપના કર્યા બાદ દરરોજ સવાર સાંજ આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય D.K. સ્વામીએ આમોદ તાલુકાના વિવિધ ગામડાઓમાં સ્થાપન કરાયેલ ગણપતિ દાદા તેમજ આમોદ નગરમાં હિંમતપુરા યુવક મંડળની મુલાકાત કરી ગણપતિ દાદાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. આમોદના હિંમતપુરા યુવક મંડળ દ્વારા ધારાસભ્યનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ. ભરૂચ શહેરના ગોકુળનગરમાં બે કોમના ટોળા આમને સામને આવી જતા પરિસ્થિતિ વણસી. બનાવની જાણ થતાં એસપી સહિતના અધિકારી સ્થળ પર દોડી આવ્યા. ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો. ભરૂચ ખાતે એમેઝોન કંપનીના સામાનની ડિલિવરી કરનાર યુવક દ્વારા ₹15 લાખની ઠગાઈ કરતા ચકચાર. ગ્રાહકોને આપવાના પાર્સલોમાંથી મોબાઈલ કાઢી લઈને મોબાઈલની જગ્યાએ કપડાં ધોવાના સાબુ મૂકી દીધા. ભરૂચમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનના પ્રારંભ માટે તંત્ર સજ્જ. ભરૂચ પાલિકા દ્વારા વિસર્જન માટે 3 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા. કૃત્રિમ જળકુંડમાં શ્રીજીનું શ્રદ્ધાભેર વિસર્જન. અંકલેશ્વર નોટિફાઈડ અને AIA દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ કુંડમાં ભક્તો દ્વારા શ્રીજીનું વિસર્જન કરાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.